દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ કે ફેન, તો કે ફેનનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું, તેનું રિપેરિંગ કેવી રીતે કરવું, તેનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું તે અને ફેનના અલગ અલગ ભાગોને આજે આપણે વિગતવાર આપણે જોઈ અને તેના વિશે સંપૂર્ણ આપણે આજે આ વિડીયોમાં માહિતી લેવાની છે। તો દર્શક મિત્રો, ચાલો સૌપ્રથમ આપણે ફેનની તરફ આવીએ। તો ફેનની તરફ જે ઉપરનો જે આ પોર્શન લાગેલો છે કે જેમાં ફેન જે હુકની અંદર લટકેલો દેખાય છે, તો આને શું કહેવામાં આવે છે? ક્લેમ્પ કહેવામાં આવે છે। ત્યાર પછીનો જે આ પોર્શન છે તેને આપણે શાફ્ટ કહીશું। આપણે ફેનની અંદર જોઈ શકીએ છીએ। ત્યાર પછી હું વાત કરું તો કે આ જે પીવીસી નું જે કનેક્શન જે લાગેલા છે તેને શું કહીશું? તો કે વાઇન્ડિંગ કનેક્ટર વિથ કેપેસિટર હાઉસિંગ, એટલે કે આ પીવીસી ઉપર આપણા વાઇન્ડિંગના કનેક્શન પણ કરવામાં આવે છે અને કેપેસિટરને શું કરવામાં આવે છે? ફિક્સ પણ કરવામાં આવતું હોય છે। તો આને શું કહેવામાં આવે છે? વાઇન્ડિંગ કનેક્ટર વિથ કેપેસિટર હાઉસિંગ। ત્યાર પછી હું ફેનની વાત કરું દર્શક મિત્રો, તો કે જેનું જે ટોપ પોર્શન જે છે તેની અંદર શું લાગેલું હોય છે? તો કે એક બેરિંગ લગાડવામાં આવેલું હોય છે। તો કે આપણે આ બેરિંગ જોઈ શકીએ છીએ કે ટોપ પોર્શનની અંદર એમાં શું હોય છે? એક બેરિંગ હોય છે કે જે શું થતું હોય છે? મૂવ થતું હોય છે, ફરતું હોય છે। અને તેની સાથે આ જે શાફ્ટ રહેલી છે તે શું થતી હોય છે? ફિક્સ થઈ જતી હોય છે આની અંદર। પછી તો કે ફેનના બીજા પાર્ટની વાત કરીએ તો કે આપણે આ પોર્શન જોઈ શકીએ છીએ, આખો જે આ જે પોર્શન જે સ્ટેમ્પિંગ કરેલું આની અંદર સ્ટેમ્પિંગ બાર પણ જોઈ શકીએ છીએ। તો કે આ પોર્શન જે છે તે રોટર છે, ફેનનું રોટર છે। તો કે આની અંદર જો આપણે જોઈ શકીએ છીએ એન અને એસ પોલ વાઇઝ શું થયેલું હોય છે? સ્ટેમ્પિંગ થયેલું હોય છે। તો કે આપણું જે મેન કહેવામાં આવે છે રોટર, તો કે ફેનની અંદર જે રોટર જે છે તે આ રીતે લાગેલું હોય છે। તો આ ફેનનું શું થઈ ગયું? રોટર પોર્શન। ત્યાર પછી ફેનના બીજા પોર્શનની વાત કરીએ તો કે આ જે પોર્શન આપણે જોઈ શકીએ છીએ, આ જે પોર્શન, તો કે આ વાઇન્ડિંગ છે અને આ જે આખો પોર્શન જે છે તે કેનું વાઇન્ડિંગ છે? તો કે સ્ટેટર વાઇન્ડિંગ પોર્શન કહેવામાં આવે છે। તો કે સ્ટેટર વાઇન્ડિંગ પોર્શન, તો કે આ જે પોર્શનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેટર વાઇન્ડિંગ વાળો પોર્શન છે અને તેમાં અહીંયા શું લાગેલું છે? બેરિંગ લાગેલું છે। અને આ બેરિંગ જે છે તે ફેનના બોટમ, એટલે કે બોટમની અંદર શું થઈ જતું હોય છે? આ રીતે ફિક્સ થઈ જતું હોય છે। એટલે કે આ રીતે ફેન શું થતો હોય છે? આખો ફિક્સ થતો હોય છે આ રીતે વાઇન્ડિંગની અંદર, આપણે આ રીતે જોઈ શકીએ છીએ। ત્યાર પછી આ એનું એન્ડ કવર છે। હવે દર્શક મિત્રો, આપણે ફેનની અંદર આ રીતે આપણે ફેન ખોલ્યા પછી આપણો આ ફેન જો અત્યારે રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે જ આવેલો હતો, તો આ ફેનનું ટેસ્ટિંગ કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ તે આપણે હવે અલગ અલગ ટ્રીક દ્વારા જોઈશું। તો દર્શક મિત્રો, ફેનના ટેસ્ટિંગ કરવા માટે કોઈ પણ ફેન, આ ફેન છે તેની અંદર આપણે બે વાઇન્ડિંગ જોઈ શકીએ છીએ। એક આ લૂપ વાઇઝ વાઇન્ડિંગ લાગેલું છે અને બીજું જે વાઇન્ડિંગ જે છે તે આ વાઇન્ડિંગ છે। તો આ બે વાઇન્ડિંગ છે। તો કે જે અંદરનું વાઇન્ડિંગ જે છે તેને શું કહેવામાં આવે છે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કહેવામાં આવે છે અને બહારનું જે વાઇન્ડિંગ જે છે તેને આપણે રનિંગ વાઇન્ડિંગ કહીએ છીએ। તો દર્શક મિત્રો, આપણે કોઈ પણ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કરીએ તેમાં શું થતું હોય છે? તો કે એના આઉટપુટમાં બે છેડા બહાર નીકળતા હોય છે અને રનિંગ વાઇન્ડિંગ કરીએ તો એના પણ આઉટપુટમાં શું? બે છેડા બહાર નીકળતા હોય છે। તો કે આ કોઇલના કેટલા પોલ છે તે આપણે આ કોઇલ કાઉન્ટ કરી અને એના ઉપરથી આપણને આઈડિયા આવતો હોય છે કે આ કેટલા પોલનું મતલબ શું છે કે વાઇન્ડિંગ કરેલું છે। તો દર્શક મિત્રો, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ એના ટોટલ કેટલા? 4 કનેક્શન આની અંદરથી બહાર નીકળશે। બે સ્ટાર્ટિંગના હશે અને બે રનિંગના હશે। તો હવે આપણે જ્યારે પણ કનેક્શનની વાત આવે તેમાં કઈ રીતે આપણે ટેસ્ટિંગ કરવાના હોય? તો કે કાં તો આપણે સ્ટાર્ટિંગના કનેક્શન, સપોઝ કે આનો સ્ટાર્ટિંગ છેડો છે અને આ વાઇન્ડિંગનો સ્ટાર્ટિંગ છેડો છે, એ બેને આપણે શું કર્યા છે? કોમન કરેલા છે। અને આનો જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો છેડો જે એક હતો એ આપણે ઓપન રાખ્યો છે અને રનિંગ વાઇન્ડિંગનો કનેક્શન જે છે તે પણ આપણે શું કર્યું છે? ઓપન રાખ્યું છે। હવે દર્શક મિત્રો, આપણે આના રેઝિસ્ટન્સ ટેસ્ટિંગ કરશું, એના ઉપરથી આપણને ખબર પડશે કે કેની અંદર અવરોધ વધારે છે અને કેની અંદર અવરોધ ઓછો હોય છે। તો દર્શક મિત્રો, હવે સૌપ્રથમ આપણે મલ્ટીમીટર લેશું અને મલ્ટીમીટરની અંદર આપણે કન્ટિન્યુટી દ્વારા, મતલબ કે અવરોધ દ્વારા આપણે ચેક કરીશું કે કેની અંદર અવરોધ વધારે છે। તો સૌપ્રથમ આપણને ખબર નથી, આ આપણે કોમન કરેલા બે છેડા છે તેના ઉપર આપણે એક નોડ રાખીશું અને બીજો આપણે આની અંદર રાખીએ છીએ। તો દર્શક મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આ કેટલો અવરોધ આવે છે? તો કે 158.7 ઓહમ। ત્યાર પછી આપણે બીજા કનેક્શન ઉપર રાખીશું। આ એક કોમન કનેક્શન ઉપર રાખ્યું છે અને બીજા એક કનેક્શન ઉપર રાખ્યું છે। તો દર્શક મિત્રો, એમાં જોઈ શકીએ છીએ આપણે 235 આવે છે અને આમાં કેટલો આવે છે? 158 આવે છે। અને આની અંદર આપણે ચેક કરીએ દર્શક મિત્રો, તો એ કેટલો આવશે?
તો કે આ સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે અવરોધ 393 આવે છે. તો કે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે 393 ઓહમ આવ્યા. કોમન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે કેટલા આવે છે? કોમન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે 235 ઓહમ આવ્યા અને કોમન અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે 158 ઓહમ આવ્યા. તો કે આ પ્રમાણે અલગ અલગ ઓહમ આવ્યા હતા. તો હવે દર્શક મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ જે કનેક્શન જે છે તેમાં રેઝિસ્ટન્સ કેટલો આવ્યો હતો? ઓછો આવ્યો હતો. કે જેનો રેઝિસ્ટન્સ ઓછો હોય ઈ વાઇન્ડિંગ કેવું વાઇન્ડિંગ કહેવાય? રનિંગ વાઇન્ડિંગ કહેવાય. હવે આ કનેક્શન જે છે આ સ્ટાર્ટિંગ કનેક્શન છે તેનો રેઝિસ્ટન્સ કેવો હતો? વધારે હતો. એટલે કે જે કનેક્શનમાં આપણને રેઝિસ્ટન્સ વધારે મળ્યો હોય તે વાઇન્ડિંગ કેવું વાઇન્ડિંગ થઈ ગયું? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ થઈ ગયું. અને સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચેનો રેઝિસ્ટન્સ કેટલો હતો? સૌથી વધારે એટલે કે 393. અને આનો 393 આવ્યો હતો, આમાં 235 આવ્યો હતો અને આમાં કેટલો આવ્યો હતો? આપણે 158 આવ્યો હતો. આ રીતે આપણે રેઝિસ્ટન્સ દ્વારા આપણે શું કરી શકતા હોઈએ છીએ કે એની રેઝિસ્ટિવિટી ચેક કરી શકતા હોઈએ છીએ. હવે દર્શક મિત્રો આપણને એમ થાય કે આપણે સિરીઝ લેમ્પ દ્વારા કેમ ચેક કરવું છે, તો આપણે હવે સિરીઝ લેમ્પ દ્વારા આપણે એનું ટેસ્ટિંગ કરીશું કે ફેનની અંદર આપણે ટેસ્ટિંગ કેવી રીતે સિરીઝ કનેક્શન દ્વારા કરવું છે. અને તે સિવાય એક વસ્તુ હું કહું કે કોઈ પણ ફેન બોડી શોર્ટ છે કે નહીં તે ચેક કરવું હોય તો આ રીતે આપણે ચેક કરી શકીએ. ધારો કે એનો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે અને બોડી ઉપર રાખીએ છીએ, તો જો મલ્ટીમીટરની અંદર કોઈ પણ જાતનું ઇન્ડિકેશન આવતું નથી. હવે હું લઉં છું રનિંગ વાઇન્ડિંગ અને બોડી, તો કે મલ્ટીમીટરની અંદર કોઈ પણ જાતનું ઇન્ડિકેશન આવતું નથી. અને કોઈ પણ આ કોમન જે છે અને બોડી, તો મલ્ટીમીટરની અંદર કોઈ પણ જાતનું ઇન્ડિકેશન આવતું નથી. આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે આ ફેન જે છે તે શોર્ટ થયેલો નથી. તે સિવાય આપણે જોઈ શકીએ છીએ આ જે વાઇન્ડિંગ કરેલા છે એની વચ્ચે આ જે મૂક્યું છે તે પેપર ઇન્સ્યુલેશન મૂકવામાં આવેલું છે. પેપર ઇન્સ્યુલેશન, જેથી કરીને આપણું વાઇન્ડિંગ અને બોડી વચ્ચે કોઈ પણ જાતનું શોર્ટ સર્કિટ થાય નહીં, એટલે કે શોર્ટ થાય નહીં. એટલા માટે આ પેપર ઇન્સ્યુલેશન મૂકવામાં આવેલું છે. તો કે એ આપણે વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ. હવે દર્શક મિત્રો આ એક મેથડ આપણે મલ્ટીમીટર દ્વારા આપણે ટેસ્ટિંગ કર્યું, પણ ઘણી વખત આપણને એવું થાય છે કે મલ્ટીમીટર આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મલ્ટીમીટર થી અમુક વખત અંદાજો ન આવતો હોય અને દુકાનની અંદર જ્યારે કામ કરતા હોય ત્યાં સિરીઝ લેમ્પ દ્વારા કેવી રીતે ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ તે આપણે જોવાનું છે. હવે સિરીઝ લેમ્પ દ્વારા કેવી રીતે, તો કે જોઈએ આપણે. હવે લેમ્પના ઇન્ડિકેશન ઉપરથી એની અંદર ખ્યાલ આવતો હોય છે, તો જોઈએ. તો કે આ કોમન અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઉપર જો લેમ્પનો ગ્લો કેવો થાય છે? ડીમ થાય છે. પછી રનિંગ લેમ્પના ગ્લો, આ રનિંગ વાઇન્ડિંગ અને કોમન વચ્ચે લેમ્પનો ગ્લો જોઈ શકીએ છીએ આપણે. આ સ્ટાર્ટિંગ વચ્ચે લેમ્પનો ગ્લો જોઈ શકીએ છીએ. તો કે હવે સ્ટાર્ટિંગ અને લેમ્પનો ગ્લો કેવો થાય છે? સ્ટાર્ટિંગ અને રનિંગ વચ્ચે એકદમ ડીમ થશે. જો આ સ્ટાર્ટિંગ અને રનિંગ વચ્ચે લેમ્પનો ગ્લો એકદમ ફાસ્ટ થશે તો એનો મતલબ શું છે કે આપણો લેમ્પ કેવો છે? આપણો મતલબ ફેન જે છે એ શોર્ટ થઈ ગયો છે. પણ આ એકદમ ડીમ થાય છે એનો મતલબ આપણો ફેન કેવો છે? એકદમ પરફેક્ટ છે. એની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ છે નહીં, મતલબ એ બોડી શોર્ટ છે નહીં. આપણે લેમ્પની મદદથી, સિરીઝ લેમ્પની મદદથી આ રીતે આપણે ચેકિંગ કરી શકતા હોઈએ છીએ. તો ત્યાર પછી હવે દર્શક મિત્રો આપણે જોઈએ કે હવે આના કનેક્શન કેવી રીતે કરવાના હોય છે. તો કનેક્શનની અંદર કેવું હોય છે? તો કે હવે સૌપ્રથમ આ વસ્તુ શું થઈ ગઈ કે કેપેસિટર છે. તો કે કેપેસિટર જે છે આ 2.5 માઇક્રોફેરાડેનું જે છે તે ફેનની અંદર 2.5 થી મતલબ 2 થી 3 માઇક્રોફેરાડે સુધીના કેપેસિટર જે છે આપણે ફેનની અંદર યુઝ કરતા હોઈએ છીએ. નોર્મલી કેપેસિટર આપણે ચેક કરવું હોય તો કેવી રીતે કરીએ? તો કે આને ચાર્જિંગમાં આને ચાર્જ કરી અને આ રીતે આમ ચેક કરી શકીએ કે ડિસ્ચાર્જ થાય તો આપણે શું સમજવાનું કે કેપેસિટર આપણું વર્કિંગ છે. તો હવે કેપેસિટરના કનેક્શન ફેનની અંદર કેવી રીતે કરવા? તો કે તે જોઈએ. તો કે હવે જ્યારે કેપેસિટરની અંદર આ ફેનની અંદર આપણે શું કર્યું છે? તો કે આ જે કોમન જે છેડો છે આ કેને આપી દેવામાં આવે છે? તો કે ન્યુટ્રલ વાયરિંગને આપી દેવામાં આવે છે ને કે આ આપણો ન્યુટ્રલ છેડો થઈ ગયો. હવે ત્યાર પછી આપણા બે છેડા જે વધ્યા છે સ્ટાર્ટિંગના અને રનિંગના, તો કે એની અંદર આપણે શું કરવામાં આવે છે? તો કે આ રીતે આપણે કેપેસિટરનું કનેક્શન કરવામાં આવતું હોય છે. એક છેડો સ્ટાર્ટિંગમાં દેવામાં આવે છે અને એક છેડો રનિંગમાં. તો કે આ રીતે આપણે શું કરતા હોઈએ છીએ? કેપેસિટરને કનેક્શન કરતા હોઈએ છીએ. તો કે આ રીતે આપણા ફેનનું કેપેસિટરનું કનેક્શન આવતું હોય છે. હવે આપણને એમ થાય કે આના પછી આપણે આગળ રેગ્યુલેટરને સપ્લાય દેવો છે, તો કે રેગ્યુલેટર આપણે કેવી રીતે
ઇન્સ્ટોલ કરીએ તો કે આ કેપેસિટર ઇન્સ્ટોલ થઈ ગયા પછી હવે રેગ્યુલેટરનો વારો આવે છે. હવે રેગ્યુલેટરની અંદર પણ હંમેશા શું આવતું હોય છે તો કે ફેઝ વાયર જ આવતો હોય છે. તો કે રેગ્યુલેટર પણ આપણે શું કરતા હોઈએ છીએ સિરીઝમાં કનેક્ટ કરવાનું આવતું હોય છે. એટલે આ રીતે આપણે રેગ્યુલેટરને કનેક્શન દેવાનું અને ત્યાર પછી આ જે છેડો જે છે તે ક્યાં જતો રહેતો હોય છે સ્વિચની અંદર જતો રહેતો હોય છે. હવે રેગ્યુલેટરનું ફંક્શન શું છે તો કે રેગ્યુલેટરનું ફંક્શન આવી રીતે મોમેન્ટની સ્પીડ જે છે 0 થી લઈ અને 5 સુધી શું કરી શકતા હોઈએ છીએ આપણે અપડાઉન કરી શકતા હોઈએ છીએ. એટલે કે રેગ્યુલેટરની અંદર અવરોધ વધારે હશે ત્યારે પંખાની સ્પીડ કેવી હશે ઓછી હશે. રેગ્યુલેટરની અંદર અવરોધ ઓછો હશે તો પંખાની સ્પીડ કેવી થશે વધતી જતી હોય છે. તે સિવાય દર્શક મિત્રો હું વાત કરું કે ઘણી વખત આપણો ફેન શું થતો હોય છે રિવર્સ ડાયરેક્શનમાં ફરતો હોય છે ઊંધો ફરતો હોય છે. ત્યારે આપણે અંદરથી જો કનેક્શન ફેરવવાની વાત આવે તો શું કરવાનું હોય છે તો કેપેસિટરના બે છેડા જે છે સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે જે કનેક્શન દીધું છે એને આપણે પરસ્પર ઉલટાવી દેવાના હોય છે. તો આ પ્રમાણે પંખાની અંદર આપણે અલગ અલગ ઉપકરણનું આપણે શું કરતા હોઈએ છીએ કે કનેક્શન આ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. હવે ત્યાર પછી દર્શક મિત્રો હું તમને કહું કે ઘણી વખત પંખાનું મેન્ટેનન્સ કરતા હોય ત્યારે ઘણી વખત શું થતું હોય છે કે પંખો આપણને એમ લાગતું હોય છે કે થોડો ઘણો બળી ગયો છે બરાબર. ઘણી વખત જો આ રીતે કોઇલનું શું કર્યું છે લૂપ કરેલી છે બે કોઇલ વચ્ચે શું કરી દીધી છે લૂપ. એટલે આ રીતે પંખો રિપેરિંગ થઈ શકે પણ આ પંખાનું આયુષ્ય ટેમ્પરરી હોય છે 4-6 મહિના પંખો ચાલે. ઘણી વખત આપણે ટેમ્પરરી ચલાવવો હોય તો આ પ્રમાણે આપણે લૂપિંગ કરી અને બે કોઇલને આપણે શું કરતા હોઈએ છીએ શોર્ટ કરી દેતા હોઈએ છીએ. તો કે આ પ્રમાણે પંખાનું આખું રિપેરિંગ અને મેન્ટેનન્સ થતું હોય છે. ત્યાર પછી હું તમને આ રેગ્યુલેટરનું ફંક્શન સમજાવીશ કે જે આપણે પંખાને ચાલુ અને બંધ કેવી રીતે કરી શકતા હોઈએ છીએ. સપ્લાય દો. તો હવે આપણે આ ફેન જોઈ શકીએ છીએ સ્ટેન્ડ ઉપર લાગેલો છે. સપ્લાય ઓન છે ને. હવે અત્યારે ઓફ કન્ડિશનમાં છે. હવે જો રેગ્યુલેટરની સ્પીડ આપણે 1 કરીશું તો પંખાની સ્પીડ ધીમે ધીમે શું થતી જશે વધતી જશે. આ 2 ઉપર આ 3 ઉપર અને આ 4 ઉપર અને આ બંધ કન્ડિશન. હવે આ સિવાય આ પ્રમાણે આપણે રેગ્યુલેટરથી કંટ્રોલિંગ થતું હોય છે. કોનું તો કે ફેનનું. હવે બીજી એક વસ્તુ હું તમને કહીશ કે ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે કેપેસિટરના કનેક્શન બદલાવાથી સ્પીડ ઉલટી થઈ જતી હોય. પણ જુઓ આની અંદર આ ફેઝ વાયર છે અને આ ફેઝ છે અને આ ન્યુટ્રલ વાયર છે. તો કે આપણે આ સપોઝ કે આપણો આ જે ફેઝ હોય તો એની અંદર આપણે શું કરીએ છીએ કે અહીં 3 ટર્મિનલ આપેલા છે. કોઈ પણ એક ટર્મિનલની અંદર આપણે અહીંયા અત્યારે કનેક્શન છે એનું પંખો સપોઝ ઊંધો ફરે છે તો ઉપરના ટર્મિનલની અંદર કનેક્શન કરી દઈએ તો આપણે કેપેસિટર ખોલવાની જરૂર પડતી નથી. કારણ કે અત્યારે પંખાનું વાઇન્ડિંગ જે છે નવા પંખા એસ્ટાબ્લિશ થાય છે એ આ પ્રમાણેના જ હોય છે કે ઘણી વખત આપણે આ બધું આખું ઓપન કરવાની જરૂર રહેતી નથી. આ 2 ટર્મિનલના કનેક્શન જે છે 3માંથી એ બદલી નાખીએ તો પણ આપણો પંખોની ડાયરેક્શન જે છે એ કેવી થઈ જતી હોય છે પ્રોપર થઈ જતી હોય છે. તો દર્શક મિત્રો આ પ્રમાણે આજે આપણે આ વિડીયોની અંદર ટોટલી પંખાનું ઓવરહોલિંગ રિપેરિંગ મેન્ટેનન્સ અને એની અંદર આવતા દરેક પાર્ટ વિશે શીખ્યા. તો દર્શક મિત્રો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.